નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10ની વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 6 સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન 2026 નવું અપડેટ પ્રમાણે બરાબર પીડીએફ સાથે તમને મળી જશે. ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં, બરાબર. તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, બરાબર. એ તો ભૂલતા જ નહીં. અને નીચે કોમેન્ટ કરી દેજો એક મસ્ત, અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જ્યાં તમને પીડીએફ મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી હશે, ત્યાંથી તમારે જોડાઈ જજો. તો ચાલો આપણે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રયોગ નંબર 6 હેતુ તમારે રહેશે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો. સાધનોમાં તમારે રહેશે સ્ટેન્ડ, બ્યુરેટ, સ્ટોપકોક, બીકર. પદાર્થોમાં રહેશે HClનું દ્રાવણ, NaOHનું દ્રાવણ. ઓકે, સૂચક તરીકે તમારે અહીંયા કંઈ છે નહીં અહીંયા, બરાબર. આકૃતિ તમારી જે છે એ જ અહીંયા તમારે દોરી દેવાની છે સાઈડમાં, બરાબર, ભૂલતા નહીં. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો બ્યુરેટમાં 50 ml NaOHનું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો. એક બીકરમાં 10 ml HClનું દ્રાવણ લઈ તેમાં ફિનોલ થેલી દ્રાવણના 2 ટીમ્પા ઉમેરો. દ્રાવણનો રંગ નોંધો. બીકરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્યુરેટ નીચે મૂકો. હવે બ્યુરેટમાંથી NaOHનું એક ટીમ્પું ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે બીકરમાંનું મિશ્રણ ઓછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપકોક બંધ કરો. બ્યુરેટમાં દ્રાવણનો આંક નોંધી લો. વપરાયેલ NaOHનું કદ નોંધો. આ રીતે પુનરાવર્તન કરો અને બંને વખતે વપરાયેલ NaOHનું કદ સમાન છે પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે, અહીંયા રાસાયણિક પ્રક્રિયા તમારે અહીં જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો NaOH પ્લસ HCl NaCl પ્લસ H2O, બરાબર. બેઝ પ્લસ એસિડ મિક્સ થાય ત્યારે શું બને? ક્ષાર વત્તા પાણી. હંમેશા યાદ રાખજો, આ તમારે પૂછાશે પરીક્ષામાં. અવલોકન કોષ્ટકની વાત કરી લઈએ આપણે તો અવલોકન કોષ્ટક તમારે રહેશે પ્રારંભિક આંક 50, તો અહીંયા અંતિમ આંક કેટલો રહેશે? 30 ml. અને વપરાયેલ NaOHનું દ્રાવણ 20 ml, બરાબર. અહીંયા 30 હોય તો અહીંયા 11 હોય અને અહીંયા 19 હોય, બરાબર. એટલે અહીં બંધ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. તો આ રીતે તમારે અવલોકન કોષ્ટક જોવાનું છે. એ પહેલાં એક વાત કહી દઉં કે તમારે વિડીયોમાં નવો હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા 24 પ્રયોગો આપણી ચેનલ પર તમને મળી જશે, બરાબર. તો ખાસ કરીને એ તમે ભૂલતા નહીં 24 પ્રયોગો જોવાનું, બરાબર. નિર્ણયની વાત કરી લઈએ હવે આપણે તો નિર્ણયમાં તમારે રહેશે આમ એસિડ અને બેઝ પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે જે તટસ્થીકરણની પ્રક્રિયા છે, બરાબર. તો આ તમે જોઈ લેજો. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝ છે? તો pH તમારે અહીંયા શું આવશે? 11.5. જેની વધુ pH એ વધારે બેઝ. પછી અહીં છે NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો 7 કરતાં ઓછી. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? તો લાઇમ ઉમેરે છે. MgO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો બેઝ છે, બરાબર. વ્યાખ્યા તમારે આપવાની છે તટસ્થીકરણની પ્રક્રિયા. તો જે પ્રક્રિયા એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને શું કહે છે? તટસ્થીકરણ કરે છે. સૂચક તરીકે તમારે અહીંયા શું છે? જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને શું કહે છે? સૂચક કરે છે, બરાબર. તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કર્યો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી આને શેર કરી દેજો જેથી કરીને એમને પણ આવડતું ન હોય પ્રયોગ તો આ જોઈને આવડી જાય, બરાબર. તો બસ આજના વિડીયો માટે આટલું. મળીશું આપણી સાથે. થેન્ક યુ.